કેશુભાઈ પટેલ કારણ કે નિર્વિવાદિત વ્યક્તિત્વ હતા અને એને લોકો બહુ જ પાટીદાર સમાજે સન્માનની દ્રષ્ટિએ હવે જોવે છે, જે તે સમયે જોતા, પણ વચ્ચે જયારે એની બુરી વલે થઈ હતી, જેના દ્વારા કરવામાં આવ્યું એની પણ બુરી વલે જયારે થઈ, ત્યારે પાછા પાટીદાર સમાજે એના પ્રત્યે એટલી સહાનુભૂતિ નથી દર્શાવી જેટલી હવે દર્શાવે છે. એ પણ આપને કહું, આપણે બધા જ જાણીએ છીએ ઇતિહાસને તમે ભૂંસી શકતા નથી, નવો ઇતિહાસ રચી શકો, જૂનો ઇતિહાસ ભૂંસાતો નથી. તો કેશુભાઈની જયારે બુરી વલે થઈ હતી પોલિટિકલી, ત્યારે કોઈ પાટીદાર સમાજે નતું કીધું કે ઓહો તમે અમારા મસીહા છો ને આમ ને તેમને. ત્યારે તમે એને જે પક્ષ રચ્યો તો એને એક ટિકિટ એટલે એક જ એની બેઠક માંડ મળી હતી, બાકી કાંઈ મેળ પડ્યો નહોતો એનો અને ગોરધન ઝડફિયાનો કોઈનો. ગુજરાત પરિવર્તન પાર્ટી, PPP, GPP. પણ એ બધું છોડીએ, પણ ચિરાગ પટેલને એવું મનમાં સૂઝ્યું કે કેશુભાઈનું નામ એક એવું છે કે જેના નામે આપણે કમસે કમ આપણી જાતને હાઇલાઇટ કરી શકીશું.